હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। સમાચારોની વિગતવાર વાત કરીએ। સમાચારની શરૂઆત કરીએ અમરેલીથી। તો અમરેલીના બક્સરા તાલુકાના લુંઘિયા ગામે બાબા રામદેવ ગૌશાળા મંડળ વર્ષ 2006 થી ગૌ સેવાના પવિત્ર કાર્ય સાથે સતત સમાજ સેવામાં અગ્રેસર રહ્યું છે। ગૌશાળામાં ગાયોના પાલન, ચારો, પાણીની વ્યવસ્થા તથા સારવારની સુવિધા પૂરી પાડવામાં આવી છે। આ સાથે મંડળ વર્ષ 2002 થી ગામમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરી રહ્યું છે, જેમાં ગરબા, દાંડિયા, ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે। નવરાત્રી દરમિયાન નાના બાળાઓને લાહણી તથા નાસ્તાનું વિતરણ પણ કરવામાં આવે છે। ગામમાં અન્ય સેવા કાર્યો પણ મંડળ દ્વારા સતત હાથ ધરાય છે। ગરબા દરમિયાન નાસ્તા, પાણીની સેવા તેમજ ધૂન મંડળનું નિયમિત સંચાલન મંડળની વિશેષતાઓ છે। આ સેવા પ્રવૃત્તિઓમાં ગામ તથા શહેરના દાતાઓએ મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે। ગામના લોકોના સહયોગથી ચાલતી આ સંસ્થા આજે ગૌ સેવા, ધાર્મિક પરંપરા અને પરોપકારનું જીવંત પ્રતીક બની ગઈ છે। દાતાઓના નિષ્ઠાપૂર્વકના સહયોગ અને મંડળના કાર્યકર્તાઓની સેવા ભાવનાના કારણે બાબા રામદેવ ગૌશાળા મંડળ સતત સમાજને પ્રેરણા પૂરી પાડવામાં આવી છે। તો વાત કરીએ વાપીની। તો રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને વાપી મહાનગરપાલિકા દ્વારા છીરી ખાતે શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો। છીરીના વલ્લભનગર હેડવર્કર્સ માટે ₹3,86,00,000ના ખર્ચે 20 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વાપી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત 1 દિવસ 1 કલાક એક સાથેના સૂત્ર સાથે શ્રમદાનનો કાર્યક્રમ વાપીના છીરી ખાતે પોલીસ સ્ટેશનની સામે યોજાયો હતો। આ પ્રસંગે મંત્રીના હસ્તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળની ગ્રાન્ટમાંથી છીરી ખાતે વલ્લભનગર હેડવર્કર્સ માટે ₹3,86,00,000ના ખર્ચે 20 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ હાલમાં ચાલી રહેલા નવરાત્રી પર્વ અને આગામી દિવસોમાં આવનારા દશેરા અને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી જણાવ્યું કે નરેન્દ્રભાઈએ ગુજરાતનું મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારથી આગામી તારીખ 7 ઓક્ટોબરે તેમને 24 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। આ 24 વર્ષમાં ગુજરાત અને ભારતે વિકાસ જોયો છે। પોતાના જન્મદિનને સેવા સાથે જોડી હાલમાં સેવા પખવાડિયા હેઠળ સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ અને મેડિકલ કેમ્પ સહિતના અનેક પ્રજાલક્ષી સેવાના કાર્યો થઈ રહ્યા છે। છીરી વાપીનો એન્ટ્રી પોઈન્ટ છે, જેને સ્વચ્છ રાખવો દરેક નાગરિકની ફરજ છે। વાપીમાં હાલમાં ચોમાસાને કારણે જે રસ્તાઓ છે બિસ્માર બન્યા છે, તેના રિફ્રેશિંગના કામો ડિસેમ્બર સુધીમાં ચોક્કસ રીતે પૂર્ણ થઈ જશે અને બીજા નવા રસ્તાના કામો પણ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરાશે। કોન્ટ્રાક્ટરોને 3 વર્ષની જવાબદારી આપી છે। 3 વર્ષમાં જ્યાં પણ ખાડો પડે એને તરત જ પૂરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે। આગામી 1 વર્ષમાં વાપીનો એવો વિકાસ થશે કે વાપી સંપૂર્ણ બદલાઈ જશે। ત્યારે દરેકે દરેક નાગરિકની પણ ફરજ છે કે પોતે વિકાસના કામોમાં ધ્યાન આપે અને સહકાર આપે। આપણે જાણીએ છીએ કે ગુજરાતનું મુખ્યમંત્રી પદ નરેન્દ્રભાઈ સંભાળ્યું ત્યારથી આ 7 ઓક્ટોબરે એમને 24 વર્ષ પૂર્ણ થવાના છે અને એ 24 વર્ષમાં ગુજરાતે તેમજ સમગ્ર દેશે જે વિકાસ જોયો છે તેમાં પણ નરેન્દ્રભાઈએ પોતાના જન્મદિવસને હંમેશા સેવાકીય કાર્ય સાથે જોડીને સેવા પખવાડિયું તરીકે ઉજવવાનો પણ એક જે નિર્દેશ આપ્યો છે, એમાં આવા અનેક કામો સામેલ થયા છે અને ખાસ કરીને સ્વચ્છતા હોય, એક પેડ માં કે નામ, મેડિકલ કેમ્પ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, આવા અનેક કામો પૂરા ગુજરાતના નહીં પરંતુ આખા ભારતના દરેક કાર્યકરો કરી રહ્યા છે। ત્યારે એમાં અનેક સંસ્થાઓ પણ જોડાય।
તો વાત કરીએ વડોદરાની. વડોદરા એક્સપ્રેસ વે ટોલ નાકા પાસેથી વિદેશી દારૂના જથ્થા ભરેલું કન્ટેનર ઝડપાયું હતું. એલસીબીએ 61,19,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ તરફથી વડોદરા એક્સપ્રેસ વે હાઈવે પર થઈ અમદાવાદ તરફ વિદેશી શરાબનો જથ્થો ભરેલું એક કન્ટેનર પસાર થવાનું હોવાની ચોક્કસ માહિતીના આધારે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કન્ટેનરને ઝડપી લીધું હતું. તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં શરાબનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીએ ચાલકની અટકાયત કરી 61,19,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાની વાત કરવામાં આવે તો પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાળ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહાનગરપાલિકાના મેયર પિંકી સોની, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પાટીલ, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા તેમજ કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમને જન્મજયંતિની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આખા વિશ્વને એકાત્મ માનવવાદ અને અંત્યોદયનો એક નવો વિચાર આપનાર ભારતના એક પ્રકાર તત્વચિંતક, ભારતીય જનસંઘના સ્થાપક મહામંત્રી, ભારતીય જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની આજે જ્યારે જન્મજયંતિ છે ત્યારે અને તેમને જે વિચાર ભારતીય જનસંઘના દ્વારે આખા દેશમાં પ્રસર્યો હતો, તેમના જ પદચિહ્નો પર જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આગળ વધી રહ્યા છે અને આજના દિવસે પણ 1 કલાક શહેરના માટે સફાઈનો કાર્યક્રમ, એક પેડ માં કે નામનો એક મોટો વૃક્ષારોપણનો કાર્યક્રમ અને આજે જ્યારે સફાઈના કાર્યક્રમમાં વડોદરા શહેરની તમામ કોર્પોરેટ, તમામ એનજીઓ, તમામ સંસ્થાઓ, તમામ કોલેજીસ લાગ્યા છે ત્યારે આ કાર્યક્રમના આયોજન બદલ હું કોર્પોરેશનના મેયર શ્રી પિંકીબેન અને કમિશનર શ્રી અરુણબાબુનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે જે પણ સંસ્થાઓમાં જોડાઈ છે એ બધા સંસ્થાઓનો પણ આભાર માનું છું. અને આપણે જ્યારે આ સફાઈનો કાર્યક્રમ હાથ ધરેલ છે ત્યારે એનો આપણો સ્વભાવ બનાવીને દૈનંદિન સફાઈમાં કોઈને કોઈ જગ્યા પર આપણે ઉપયોગી થઈએ છીએ એ આપના માધ્યમથી તમામ ભુલામણા નામથી પ્રખ્યાત એવા શ્રી દીનદયાળ ઉપાધ્યાયજી 1916-25 સપ્ટેમ્બર એમની જન્મજયંતિ તરીકે આખા ભારતભરમાં ઉજવવામાં આવે છે. ખૂબ મહાન વિચારક, રાજનેતા, તત્વચિંતક અને સંશોધક એવા શ્રી દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મ ચંદ્રભાણ ગામ મથુરાથી નજીક થયો હતો. એમના પિતા અને માતા ખૂબ નાની ઉંમરમાં, લગભગ 8 વર્ષની ઉંમરે એક્સપાયર થતા એમના મામાના ત્યાં રહી અને સિકરમાં ભણ્યા. સિકરના મહારાજા કલ્યાણસિંહે એમને શિષ્યવૃત્તિ આપી, 10 રૂપિયા માસિક અને 20 રૂપિયા ભૂષણા. ત્યારબાદ તેઓ કાનપુરની સનાતન ધર્મ કોલેજમાં BAની પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ આગ્રા સેન્ટ જોન યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી ઇંગ્લિશમાં લેવા માટે ગયા, પરંતુ સંજોગો વસાત એમએની ડિગ્રી પૂરી ન કરી શક્યા. ત્યાર પછી એમને પ્રાંતની પરીક્ષા આપી, પરંતુ સરકારી નોકરી સ્વીકારી નહીં. અને જ્યારે કાનપુર સનાતન ધર્મમાં હતા ત્યારે એમની સંઘના પ્રચારક સાથે મુલાકાત થઈ. KB હડગેવરનો વિચારોની અસર થતાં તેમણે 2 વર્ષ સુધી સંઘની ટ્રેનિંગ કરી અને સંઘના પ્રચારક તરીકે લખીમપુરથી કેડર ચાલુ કરી ઉત્તર પ્રદેશના મહામંત્રી બન્યા, રાષ્ટ્રીય મહામંત્રી બન્યા અને ભારતીય જનસંઘના જે 2nd નંબરના નેતા કહેવાય એવા ભારતીય જનસંઘના સંસ્થાપક બન્યા. અને RSSની વિચારધારા રાષ્ટ્રધર્મ પ્રકાશન દ્વારા, પાંચજન્ય સામયિક દ્વારા અને સ્વદેશી વર્તમાનપત્ર દ્વારા એમને હિન્દુ રાષ્ટ્રવાદને વિચારધારાના આખા ભારતભરમાં પ્રખ્યાત કરી. તેઓ
તો તાપી જિલ્લાના વ્યારાના ચીખલી નાકા નજીક આવેલા આદિત્ય એલ્યુમિનિયમ કંપનીમાં એક ટેન્કરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી, જે બનાવમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. બનાવને લઈને ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. તાપી જિલ્લાના વ્યારા શહેરના ચીખલી નાકા નજીક આવેલા આદિત્ય એલ્યુમિનિયમ કંપનીમાં ફર્નેસ ઓઇલ ખાલી કરવા આવેલા ટેન્કરમાં અચાનક બ્લાસ્ટ થઈ આગ લાગી ગઈ હતી. બનાવમાં પતરના શેડને નુકસાન થયું હતું, જે બનાવમાં 5 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાં એક વ્યક્તિને વધુ ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે ફાયરના જવાનોએ તાત્કાલિક પહોંચી જઈ આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી. આજરોજ વ્યારા શહેરના ચીખલી રોડ ખાતે આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે. ત્યાં એલ્યુમિનિયમનું કામકાજ થાય છે. તો ત્યાં એક ટેન્કર જે ફર્નેસ ઓઇલ લઈને આવેલું અને ટેન્કર ખાલી કરવાની પ્રક્રિયા ચાલુ હતી. એ સમયગાળા દરમિયાન અહીંયા અચાનક બ્લાસ્ટ થતા કામ તો કરતા મજૂરો 15થી વધારે હતા, પરંતુ 5 જેટલા વ્યક્તિઓ દાઝી ગયેલ છે, જે પૈકી એક વ્યક્તિને 20% જેટલું બર્ન્સ છે, જેમને હાલ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે. અને આ કામે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે. અને આ કામે ફોરેન્સિકના અધિકારીઓને પણ સ્થળ ઉપર બોલાવ્યા. તો ભાવનગર વેસ્ટર્ન રેલવે દ્વારા ભાવનગર રેલવે જંકશન ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ દરમિયાનમાં પ્રેક્ટિકલ પરિસ્થિતિ સર્જવામાં આવી હતી, જેમાં રેલવે કર્મચારીઓનો કેમ્પેન કોચ અન્ય ટ્રેન સાથે અથડાતો દર્શાવવામાં આવ્યો હતો. અકસ્માત બાદ પ્રથમ કોચમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી આગને કાબૂમાં લીધા બાદ અકસ્માતગ્રસ્ત કોચ પાટા પરથી નીચે ઉતરી જતા હાઇડ્રોલિક જેકની મદદથી તેને ફરી પાટા પર મૂકવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ટ્રેનની બોગીમાં ફસાયેલા કર્મચારીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેટલાકને નાની મોટી ઈજાઓ થતા તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોકડ્રીલમાં રેલવેની બ્રેકડાઉન ટીમ, એનડીઆરએફ ટીમ, ફાયર ટીમ, 108 એમ્બ્યુલન્સ, સર્ટી હોસ્પિટલની ટીમ, એસઓજી પોલીસ, બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ જેવી વિવિધ ટીમોએ સક્રિય ભાગ લીધો હતો. તમામ ટીમોએ એક સાથે સંકલન કરીને બચાવ કામગીરી કેવી રીતે કરવામાં આવે તે પ્રેક્ટિકલ રીતે પ્રદર્શન કર્યું હતું. આ મોકડ્રીલનું મુખ્ય લક્ષ્ય ભવિષ્યમાં આવી કોઈ મોટી આફત સર્જાય તો કેવી રીતે સંકલિત કામગીરી કરવી અને માનવીય જાનહાનિ ઘટાડવી તે હેતુ. સમાજમાં સામાન્ય માણસ અન્ય માણસની પરીક્ષા કરતો હોય છે, પરંતુ કુદરતની પરીક્ષા ભારે પડતી હોય છે. અહીંયા વાત કરવી છે ભાવનગરના દિનેશભાઈ પડધરિયા અને તેમના પત્ની ભારતીબેન પડધરિયાની, કે જેઓ બંને ટેબલ ટેનિસ પ્લેયર છે. આ શખ્સની કે જેની કુદરતે એવી પરીક્ષા લીધી તેમ છતાં તેણે હિંમત હારી નહીં અને અંતમાં સફળતા પ્રાપ્ત કરી છે. માત્ર સરકારી નોકરી નહીં, પરંતુ ટેબલ ટેનિસ જેવી રમતમાં પણ અનેક સિદ્ધિઓ મેળવી છે. નાનપણથી કુદરતે આપેલી ફટકાર બાદ દિનેશભાઈએ અનેક નાના મોટા વ્યવસાય અને ધંધા કરીને પણ પોતાના આ મુકામ સુધી પહોંચ્યા છે. દિનેશભાઈએ જણાવ્યું હતું કે ઘરની પરિસ્થિતિ સારી ન હતી, એટલે 6ઠ્ઠા ધોરણમાંથી સવારે 12 વાગ્યા સુધી સ્કૂલે જવાનું અને પછી બપોરે 2 થી રાત્રે 8 વાગ્યા સુધી અગરબત્તી વણવા જતો. ત્યારબાદ થોડો સમય સિરીઝના કારખાનામાં કામ કર્યું અને પાનની કેબિન પણ કરી અને પછી હીરા ઘસવાનું કામ શીખ્યું અને હીરા ઘસવાનું પણ કામ કર્યું. જો કે પૈસા નહોતા, પણ ઈશ્વરની કૃપાથી આત્મવિશ્વાસ ભરપૂર હતો અને હજી પણ છે. એને કારણે જે મેળવવાની ઈચ્છા ધરાવી તે પ્રભુ કૃપા અને અથાગ પ્રયત્નોથી મેળવી શક્યો. દિનેશભાઈ પડધરિયાએ વધુમાં જણાવ્યું હતું કે મારા મિસિસ ભારતીબેન પડધરિયા ભાવનગરમાં સૌથી મેડલ હોય તો પેરામાં તેમની પાસે છે અને તેમને અત્યાર સુધીમાં 2 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર, 5 સિલ્વર મેડલ અને 9 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. હું આજે દ્રઢપણે માનું છું કે તમારામાં આત્મવિશ્વાસ હોય, કામ કરવાની શક્તિ હોય તો આ દુનિયામાં કંઈ અશક્ય નથી. જીવનમાં એક સપનું છે કે દેશ માટે પેરા ટેબલ ટેનિસમાં
ઓલિમ્પિક્સ સુધી પહોંચવું અને દેશ માટે ગોલ્ડ મેડલ જીતવું. મારું નામ પડધરિયા ભારતી છે. મારા હસબન્ડનું નામ દિનેશભાઈ છે. અમારા મેરેજ પસંદગી મેળામાં થયા હતા 2004માં. હાલમાં મારે 2 દીકરી છે અને હું હાઉસવાઈફ છું, સાથે સિલાઈ કામ પણ કરું છું. અને મારી દીકરી પહેલાં ટેબલ ટેનિસ રમતી હતી. એની પ્રેરણાથી અમને પછી ખબર પડી કે દિવ્યાંગો માટે પણ ટેબલ ટેનિસ યોજાય છે. તો તે પછી અમે પ્રેક્ટિસ ચાલુ કરી અને 7-8 વર્ષથી અમે ટેબલ ટેનિસ રમીએ છીએ. અમે હસબન્ડ વાઈફ બંને સાથે પ્રેક્ટિસ કરીએ છીએ બધા. અને આજ સુધીમાં મારે રાષ્ટ્રીય કક્ષાએ 2 ગોલ્ડ, 5 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ છે. દિવ્યાંગોને એટલું જ કહેવું કે હિંમત હોય તો ગમે ત્યાં લડી શકાય છે. मेरा नाम दिनेश पड़धरिया है. मैं दोनों पैर से 80% दिव्यांग हूँ और फिलहाल मैं PGVCL में डेप्यूटी सुपरिटेंडेंट के पद पे कार्यरत हूँ. जब मैं छोटा था तब 6 महीने के बाद पोलियो के इंजेक्शन की वजह से बुखार आ रहा था और पोलियो के इंजेक्शन की वजह से मुझे ये बीमारी लागू हुई है. मेरा जन्म 1977 में हुआ था. उस समय 6 महीने के बाद ये बीमारी आई है. मेरे फादर कपड़े की मिल में मजदूर थे और माताजी फूल के काम करती थी, फूल का काम करती थी. उस समय परिस्थिति इतनी अच्छी नहीं थी. तब 6 साल जब मैं 6ठी कक्षा में था तब से मैं काम कर रहा हूँ. तब मैं जब 6ठी कक्षा में था तब मैं अगरबत्ती का बनाने में काम करने जा रहा था. सुबह स्कूल जाता था, दोपहर को 2 बजे आता था, दोपहर 2 से शाम को 8 बजे तक अगरबत्ती का काम करता था और रात को पढ़ाई करता था. इस तरह अगरबत्ती का काम किया. उसके बाद जब 9वीं कक्षा में आया तब मोमबत्ती के कारखाने में जाता था, वहाँ भी मैंने काम किया और इस तरह मैंने अपनी पढ़ाई की. मैं अभी तक थ्रू आउट फर्स्ट क्लास आया हूँ. डिस्टिंक्शन मुझे नहीं आया है, वो इस बात का मुझे अफसोस है. लेकिन 10वीं कक्षा में भी फर्स्ट क्लास था, 12वीं कक्षा में भी फर्स्ट क्लास था और कॉलेज में भी फर्स्ट क्लास था. थोड़ा बड़ा हुआ फिर आमदनी इतनी अच्छी नहीं हो रही थी, इसलिए डायमंड कटिंग का काम सीखा और डायमंड कटिंग कारखाने में भी काम करता था. उसके बाद मेरी दिव्यांगता के हिसाब से मैं पूरा दिन बैठ नहीं सकता था, इसलिए मैंने मेरे दोस्त के साथ डायमंड कटिंग की छोटी सी एक कारखाना लगाया, छोटा सा 2 घंटे का. મારું નામ દિનેશ પડધરિયા છે અને હું 80% અત્યારે બંને પગે વિકલાંગ છું, દિવ્યાંગ છું. અત્યારે મારી ઉંમર 49 વર્ષ છે અને અમે ટેબલ ટેનિસ ચાલુ કર્યું 7 વર્ષ થયા છે. ટેબલ ટેનિસમાં અમને જે સપોર્ટ છે, મેઇન સપોર્ટ એ પુરોહિત સર અને મનુ મામાનો હતો. ત્યારબાદ અમારે રઘુવીર સર અને હર્ષભાઈ અને નીરજભાઈએ સપોર્ટ કર્યો છે. ટેબલ ટેનિસમાં આજે મારે નેશનલ લેવલે છેલ્લા 3 વર્ષથી મારે રિઝલ્ટ આવે છે. પહેલાં 2 વર્ષ મારે બહુ ખરાબ રિઝલ્ટ આવ્યું. અમે રમતા હતા પણ અમે શરૂઆત હતી એટલે અમારું રિઝલ્ટ બહુ ખરાબ હતું અને છેલ્લા 3 વર્ષથી મારે 2 સિલ્વર છે અને 3 બ્રોન્ઝ છે નેશનલ લેવલે. અને હાલ અમે અહીંયા સંસ્કાર મંડળ ટેબલ ટેનિસ એકેડેમીમાં સવારે 8 થી 9:30 પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. અને આ પ્રેક્ટિસમાં મારા પ્રેક્ટિસ પાર્ટનર અસ્મા ગહા, સમીમ ચાવડા અને ભારતી પડધરિયાનો પણ હું ખરેખર આભારી છું. અને રવિવારે અમે અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર, જ્યાં અમને પુરોહિત સરે તે એક ટેબલ આપેલું છે, ત્યાં અમે મારા બીજા પ્રેક્ટિસ પાર્ટનરો છે ભાવેશ રાઠોડ, સંજય મકવાણા, અલ્પેશ સુતરિયા, સંગીતા સુતરિયા સાથે રવિવારે ત્યાં 3 થી 4 કલાક પ્રેક્ટિસ કરીએ છીએ. મારું નામ ક્ષિતિશ પુરોહિત છે. કૃષ્ણનગર સંસ્કાર મંડળ સ્થિત BN વિરાણી રમત સંકુલમાં છેલ્લા 55 વર્ષથી ખેલાડીઓને ટેબલ ટેનિસ શીખવું છું અને દિવ્યાંગ ખેલાડીઓને ટેબલ ટેનિસ રમાડવાની શરૂઆત લગભગ અમે 4 વર્ષથી આ સંસ્થામાં કરી છે અને રેગ્યુલર દિનેશભાઈ છે, ભારતીબેન જેવા કે જે રાષ્ટ્રીય કક્ષાએ મેડલો જીતતા આવ્યા છે સતત, સમીમબેન છે, અસ્માબેન છે, ભાવેશભાઈ રાઠોડ, આ બધા ખેલાડીઓ નિયમિત રીતે સંસ્થામાં પ્રેક્ટિસ કરતા અને અમે દિવ્યાંગોને તાલીમ આપવાની એક વિશિષ્ટ
પદ્ધતિ હોય છે, જે સામાન્ય રીતે આપણે નોર્મલ ખેલાડી સાથે રમીએ એમાં ઘણો જુદી રીતે વિચારીને કરવાનું હોય છે. અને જે અમારી સંસ્થામાં મારી સાથે રઘુવીરસિંહ રાઠોડ, નીરજ દિહોરા, તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત પાલિકા દ્વારા સુરસાગર તળાવ કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ નિમિત્તે શાળાના બાળકો સાથે એક રેલી પણ યોજવામાં આવી હતી, જેમાં ધારાસભ્યો, મેયર, કોર્પોરેટરો, પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ જોડાયા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુરસાગર તળાવ કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મેયર પિંકી સોની, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્ય, પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કાઉન્સિલરો ભેગા મળીને સુરસાગર તળાવ કિનારે સાફ સફાઈ કરી હતી. સાથે જ દિવાલો પર સ્વચ્છ વડોદરાનું પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરેક વોર્ડ દીઠ 25,000 લોકોને આ અભિયાનમાં જોડાવવામાં આવ્યા છે. ત્યારે સુરસાગર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. એક દિન સ્વચ્છતા કી ઓર, એક દિન એક ઘંટા સ્વચ્છતા માટેના સૂત્ર સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે જ આગામી દિવસોમાં આ અંગે દરેક સોસાયટીની હરીફાઈ પણ યોજવામાં આવશે. મહિનામાં 2-3 વખત જે સોસાયટી આવશે એના પ્રમુખનું પણ અમે સન્માન કરવાના છે, જેથી કરીને વડોદરા સિટીમાં એક મૂવમેન્ટ બની જાય. ફક્ત સ્વચ્છતા રેન્કિંગમાં સુધારો લાવવાનો નથી, એક વિઝ્યુઅલ પ્રેઝન્સ અને સમગ્ર સિટીને સ્વચ્છ કરવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે આજે સ્વચ્છતા અભિયાનની અંદર જોડાયેલા છે. દરરોજ અમે સાફ સફાઈ સારું રાખીએ છીએ. હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે બધા અમારી સાથે સાથ સહકાર આપે અને અમોને સહયોગ આપે. અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે અમોને આ સ્વચ્છતાનું સભ્ય અભિયાનનું જે સાફ સફાઈનું અમે જે કામ કરીએ છીએ અમે રેગ્યુલર કરીએ છીએ અને અમોને સાથ સહકાર આપે એવી હું આશા રાખું છું. હું પોતે મંગળદાસ સાહેબ. આજે વડોદરા ખાતે 25 સપ્ટેમ્બરના રોજ માન્ય વડાપ્રધાનશ્રીનું જે દીર્ઘદ્રષ્ટિ અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું જે લીડરશિપ છે એના ભાગરૂપે અમે વડોદરા સિટીમાં આજે મહા સ્વચ્છતા અભિયાનની કાર્યક્રમ શરૂ કરી છે. સવારે 8 થી 9 એક કાર્યક્રમ શરૂ કરી દીધો છે અને હવે સુરસાગર ખાતે પણ બીજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યા છે. દરેક વોર્ડ દીઠ આજે 25,000 લોકો આપણા સાથે જોડ્યા છે અને મેઇન કાર્યક્રમ અહીંયા સુરસાગર ખાતે અમે કરી રહ્યા છે, જેના થકી સ્વચ્છતા અભિયાન એક દિન સ્વચ્છતા કી ઓર આજે એક દિન એક ઘંટા સ્વચ્છતા માટે અમે વડોદરામાં આ કાર્યક્રમ કરી રહ્યા છે. દરેક વોર્ડ પ્રમુખો સાથે પણ અમે હરીફાઈઓ કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને દરેક સોસાયટીની હરીફાઈ પણ આવનારા દિવસોમાં કરવાના છે. મહિનામાં જે 2 વખત 3 વખત બેસ્ટ સોસાયટી જ આવે એ પ્રમુખને પણ અમે સન્માન કરવાના છે, જેથી કરીને આ એક વડોદરામાં સિટીની મોમેન્ટમ બની જાય. તો વિદેશ ટૂર ટ્રાવેલિંગ એજન્સીના નામે વિદેશી ટૂર પેકેજ બુક કરાવવાના નામે 1,95,00,000 ઉપરાંતની છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડ શખ્સને વડોદરા શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પુણેથી દબોચી લીધો. વિદેશી ટૂર પેકેજ બુક કરવાના બહાને ઠગાઈ કરતા એક ભેજાબાજને મહારાષ્ટ્રના પુણે ખાતેથી વડોદરા શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી ટ્રાવેલિંગનો ધંધો કરે છે અને તેમને અજાણ્યા ઈમેલ આઈડી તરફથી ટ્રાવેલિંગ એજન્સીમાંથી મેલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓની ઓફિસ અલગ અલગ દેશોમાં કાર્યરત છે. ફરિયાદીના ગ્રાહકોને સામેવાળાઓએ અલગ અલગ ટૂર અંગેનો પેકેજ વોટ્સએપ મારફતે મોકલી આપી શરૂઆતમાં ટિકિટો બુક કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ ફરિયાદીના અલગ અલગ ગ્રાહકોના ગ્રુપને વિયેતનામ તથા દુબઈ માટેનું ટૂર પેકેજ બુક કરીને નકલી નોટો મોકલી હતી. ફરિયાદીના ગ્રાહકો એરપોર્ટ પર જતા તેઓને જણાઈ આવ્યું હતું કે આ ટિકિટો નકલી હોય. ફરિયાદીને પોતાની સાથે કુલ ₹1,95,34,450ની છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા આરોપીનું લોકેશન પુણે મહારાષ્ટ્ર ખાતે હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી સાયબર ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પુણે ખાતે પહોંચી હતી, જ્યાં સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુરિયર બોયનો સ્વાંગ રચીને આરોપીની હાજરી અંગે રેકી કરી મહારાષ્ટ્રના પુણે ખાતે રહેતા આરોપી શૈલેષ શરણ
પપ્પા બી દવેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન આરોપી અલગ અલગ દેશોની નકલી ફ્લાઇટની તથા હોટલ બુકિંગ માટેની નકલી ટિકિટ તથા પેકેજ બનાવી ફરિયાદી ગ્રાહકોને મોકલતો હતો. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 35/25નો એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો, જે અંતર્ગત ભોગ બનનાર બરોડામાં એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે અને જેમાં એમની સાથે 1,95,00,000નું બુકિંગ ફ્રોડ થયેલું, જે અંતર્ગત ભોગ બનનારને વિયેતનામ અને દુબઈના ટૂર પેકેજના નામે 64 લોકોના બુકિંગ કરવા માટે વિવિધ પ્રલોભન આપેલ અને વધુ ડિસ્કાઉન્ટ અને વધુ કમિશનની લાલચ આપીને તેમની સાથે આ ફ્રોડ કરવામાં આવેલ, જેમાં જે પણ કસ્ટમર્સ છે, આમાં કુલ 64 કસ્ટમર્સ હતા. એમાંથી અમુક લોકો જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે છે અને ત્યારે એમને ખ્યાલ આવે છે કે એમની આ ટાઈપની કોઈ ટિકિટ બુકિંગ થઈ નથી, ત્યારે તેઓ કમ્પ્લેન કરે છે જે ટૂર એજન્સીવાળા છે એમની પિકાડેલી ટૂર્સ કરીને વડોદરામાં એમની એજન્સી છે અને ત્યારબાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. તેમાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે આરોપી છે તેને ચિંચવાડ પુણે શહેરના ચિંચવાડ ખાતે જઈને ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં પીઆઈ સોલંકી અને ટીમ દ્વારા વેશ પલટો કરીને સૌપ્રથમ ડિલિવરી બોયનો સ્વાંગ રચીને તેની પાસેથી તેનું રેકી કરવામાં આવે છે અને ત્યારબાદ કન્ફર્મ થયેથી તેની ધરપકડ કરવામાં આવે છે. તો આજના ખાસ બુલેટિન આપણું ગુજરાતમાં મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો. નમસ્કાર.